હાલો મિત્રો, કીર્તિ પટેલ અને ખજૂરભાઈ એનું વિરોધ ચાલે છે. તો આ ટેણીઓ શું કહે છે અને કીર્તિ પટેલ વિશે, ખજૂરભાઈના વિશે, તો આ વિડીયોમાં તમને બધું જોવા મળશે અને સાંભળવા મળશે. તો વિડીયોને પૂરો જોવો. આને ભગવાન માને છે ભંગારને. એને મારે ખાલી એટલું પૂછવું છે કે તમારો ભગવાન ખજૂરભાઈના સપોર્ટમાં છું. તમે જેના સપોર્ટમાં હોય પટેલની જે કીર્તિ પટેલ, બધા લોકો કહે છે કીર્તિ પટેલ ખોટા આક્ષેપ ખજૂરભાઈ પર લગાવે છે. તે માટે કીર્તિ પટેલને મારે એમ કહેવું છે, કીર્તિ પટેલ, જો તું સાચું બોલતી હોય તો સોશિયલ મીડિયા પર પ્રૂફ બતાવ. હેલો દોસ્તો, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અમારે આજે એક વાત કહેવાની છે, તે તમે સાંભળજો, ધ્યાનથી જોજો અને તમે બન્યા રહેજો અમારી ચેનલમાં. આપણે એક એવી વાત કહેવા માટે આવ્યા છે, તમે જોતા રહેજો. અને એક વિવાદ ચાલી રહ્યો છે અને ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તે ખોટી વાત હોય કે સાચી વાત એ આપણને ખબર નથી. તે માટે હું કહેવા માંગુ છું કે આપણે વાત કરી રહ્યા છીએ ખજૂરભાઈ અને કીર્તિ પટેલની. જે કીર્તિ પટેલ, બધા લોકો કહે છે કીર્તિ પટેલ ખોટા આક્ષેપ ખજૂરભાઈ પર લગાવે છે. તે માટે કીર્તિ પટેલને મારે એમ કહેવું છે, કીર્તિ પટેલ, જો તું સાચું બોલતી હોય તો સોશિયલ મીડિયા પર પ્રૂફ બતાવ. ખજૂરભાઈ સારા માણસ છે, જે ગરીબોનું ઘર બનાવી આપે છે, ગરીબોની મદદ કરે, સેવા કરે. તે માટે તે ભગવાન પણ કહી શકાય છે. ખજૂરભાઈ ને બધા ઓળખે છે. અને કીર્તિ પટેલ જો તે છે ને સારા કામ કર્યા હોય ને તો સોશિયલ મીડિયા પર આવીને બતાવ. ખજૂરભાઈ તો સારા માણસ છે, તે માટે તેમને સોશિયલ મીડિયા પર આવીને બધું બતાવેલ છે. ખજૂરભાઈના વિડીયો યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી એપ્લિકેશન છે, તેમાં છે ને ખજૂરભાઈના વિડીયો જોઈ શકે છે બધા માણસો. ખજૂરભાઈના વિડીયોને જોતા હોય તો લાઈક કરજો. ને હું તો ખજૂરભાઈના સપોર્ટમાં છું. તમે જેના સપોર્ટમાં હોય તો તમે લાઈક અને ફોલો કરજો અને કોમેન્ટમાં જણાવજો. નથી કેમ કે ઈ ગાળો દેવાથી, વિડીયો બનાવવાથી સત્ય છુપશે નહીં. અને બીજી વસ્તુ કે જેટલા લોકો આને ભગવાન માને છે ભંગારને, એને મારે ખાલી એટલું પૂછવું છે કે તમારો ભગવાન એ ભગવાન જ હોય તો એને ક્યાં તમારા બધાના સપોર્ટની જરૂર છે? એને કયો ને ખુલ્લીને સામે આવી જાય એકવાર, અને જે સવાલો છે ને સવાલોનો જવાબ આપે. હે એને કયો આપે? અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય, મારા માટે તો ભંગાર છે, એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાનના ફોન ના કરાવે.